મિત્રો, આજે વીજળી આપણા જીવનનો એક આવશ્યક અને જરૂરી ભાગ બની ગઈ છે. ઘરને પ્રકાશિત કરવાથી લઈને પંખા, ટીવી, રેફ્રિજરેટર, કમ્પ્યુટર અને સ્માર્ટફોન ચાર્જ કરવા સુધી લગભગ બધું જ વીજળી પર આધાર રાખે છે. પરંતુ મિત્રો, શું તમે જાણો છો કે ભારતના કયા શહેરને સૌપ્રથમ વીજળી મળી હતી? અને કદાચ બહુ ઓછા લોકો એ જાણતા હશે કે તેના વિશે એક સુપરહિટ ફિલ્મ પણ બની ગઈ છે. જી હા, વાસ્તવમાં ભારતમાં વીજળી બ્રિટિશ યુગ દરમિયાન આવી હતી. તારીખ 24 જુલાઈ 1879, જ્યારે PW ફ્લુરી એન્ડ કંપનીએ કોલકાતા શહેરમાં સૌપ્રથમ ઇલેક્ટ્રિક સ્ટ્રીટ લાઇટ્સ લગાવી હતી. તે સમયે વાયર દ્વારા સંચાલિત બલ્બ જોઈને ભારતના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અને જો આપણે સંપૂર્ણ વીજળીકૃત થયેલા પ્રથમ શહેર વિશે વાત કરીએ તો તે પણ કર્ણાટકમાં આવી હતી. કર્ણાટકમાં કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ એ પ્રથમ સ્થળોમાંનું એક હતું કે જ્યાં વીજળી ખાણો અને રહેણાંક વિસ્તારો એમ બંને સુધી સૌ પ્રથમ પહોંચી હતી. ટૂંકમાં સોનાની ખાણોમાં કામ કરતા કામદારોને રાખવા માટે ખાસ બનાવવામાં આવેલ આખું શહેર વીજળીકૃત કરવામાં આવ્યું હતું. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.